ઉદાહરણ 5 આદેશની રીતે ઉકેલ શોધો। આફતાબ તેની દીકરીને કહે છે, આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી। કેટલી હતી? આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી। હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં ત્રણ ગણી હશે। કેટલી હશે? 3 ગણી હશે। તો વર્તમાન ઉંમર શોધવાની છે। તો અહીં આફતાબ અને તેની દીકરી બંનેની વર્તમાન ઉંમર શોધવાની છે। તો શરત મુજબ શું કીધું છે કે અહીં જે આપણને રકમ આપેલી છે, બરોબર, તો એ રકમ મુજબ આપણે જોઈએ કે શું કીધું। ધારો કે આફતાબ અને તેની પુત્રીની વર્તમાન ઉંમર અનુક્રમે આપણે શું ધારીએ કે S અને T છે, બરોબર, જે આપણે છેલ્લે મેળવવાના છે। તો જે આપણને કિંમત સ્વરૂપે મળશે। ધારો કે આફતાબ અને તેની વર્તમાન ઉંમર હાલ આપણને ખબર નથી, તો માટે આપણે એના માટે શું લીધું? S અને T। હવે રકમ મુજબ 7 વર્ષ પહેલા, તો 7 વર્ષ પહેલા જે હતી એના આધારે આપણે સમીકરણ બનાવીશું। તો શું કીધું? 7 વર્ષ પહેલા, એટલે પહેલા એટલે હોય ને ત્યારે બાદબાકી થાય, હંમેશા પહેલા લખાશે, બરોબર। 7 વર્ષ પહેલા એટલે S ઓછા 7। તો બંને માટે 7 વર્ષ પહેલા હશે। આફતાબ માટે અને તેની પુત્રી માટે શું થશે? S - 7, આ બાજુ મળશે T - 7। પણ શરત શું કહે છે? તો આફતાબે શું કીધું? 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર, તે વખતની એની ઉંમર કેટલી કે T - 7 કરતાં 7 ગણી। કેટલી? તો તારી ઉંમરના 7 ગણા હશે, બરોબર ને। તો S - 7 બરાબર શું થશે? તો 7 ગુણ્યા T - 7, તો જે કે તેની દીકરી છે એના 7 ગણા હશે, બરોબર। તો આ 7 વર્ષ પહેલાની શરત બનશે। અહીં શરત બનાવતા ખાસ ધ્યાનમાં રાખવાનું છે। તો અહીં આપણે કાઉન્સ છોડીશું એટલે 7T થશે, 7 × 49। તો અહીં આપણને શું મળશે કે 7T છે બરાબરની આ બાજુ આવશે એટલે -7T થશે, અને -49 છે, -7 બરાબરની આ બાજુ આવશે એટલે +7 થશે। -49 + 7 એટલે -49 માં 7 ઉમેર્યા તો માઇનસ નાના થશે, બરાબર, એટલે શું મળશે? -42। બીજા શબ્દોમાં કહીએ તો -49 માંથી 7 ની શું થઈ ગઈ કે 7 ઓછા કર્યા, તો ઓછા અહીં પ્લસ થયા, પણ એ આપણને શું લાગે છે કે +7 છે ને -7, તો બંનેની બાદબાકી થશે। પ્લસ અને માઇનસ બંને છે ને, તો બંનેની બાદબાકી થશે। એટલે જોવા જઈએ તો શું થશે? 49 માંથી 7, અથવા એક સામાન્ય વસ્તુ વિચારીએ કે -49 છે +7 છે, બંનેમાંથી સામાન્ય નિકાળો, માઇનસ સામાન્ય નીકળી ગયા। અહીં શું થશે કે 49 ઓછા 7, કારણ કે પ્લસમાંથી પણ માઇનસ બહાર આવી ગયા એટલે માઇનસ વધશે। તો -49 ઓછા 7 એટલે કેટલો મળશે? તો કે 42। તો કેટલો જવાબ મળે? -42। તો આ રીતની પદોને ત્યાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે -49 + 7 એટલે શું થશે? તો કે -49 માં 7 નો વધારો નહીં થાય, પણ 7 નો ઘટાડો થશે, બરોબર ને। તો આ રીતે આપણને -42 મળશે। તો -42 મળે। હવે -42 છે એ બરાબરની આ બાજુ આવી જશે એટલે શું થશે? +42 થશે। તો આપણને એક સમીકરણ મળ્યું, S - 7T + 42 = 0। હવે આપણે 3 વર્ષ પછી માટેની શરત જોઈએ। તો આફતાબે શું કીધું હતું કે 3 વર્ષ પછી એટલે મારી ઉંમર, એટલે કે બરોબર, 3 વર્ષ પછી મારી ઉંમરના 3 વર્ષ પછી એટલે કે S + 3 તારી ઉંમરના કરતાં 3 ગણા વધારે, એટલે તારી ઉંમર એટલે કેટલી કે T + 3 ના કેટલા ગણા? તો કે 3 ગણા વધારે, એટલે કે ગુણાકારમાં 3 આવશે। તો એ સમીકરણ બનાવતા ખાસ ધ્યાનમાં રાખવાનું છે। તો S + 3 બરાબર T + 3 ના 3 ગણા। અહીં કાઉન્સ છોડીશું, 3T + 3 * 9, અહીં 3T ને બરાબરની આ બાજુ લઈશું એટલે માઇનસ થશે, આ 3 છે બરાબરની સામે જશે એટલે 9 - 3 થશે, 9 - 3 એટલે 6 થશે, આ 6 ને અંદર લઈ લે -6 થશે, એટલે એક સમીકરણ મળશે। તો S - 3T - 6 = 0। તો આપણે એટલા સુધી પણ લખી શકીએ અને આ સ્વરૂપે પણ લખી શકીએ। હવે આપણે આ સમીકરણ જે છે S - 3T - 6 = 0 પરથી હવે આદેશ લેવાનો છે S અથવા T નો। અહીં આપણે S નો આદેશ લઈશું, બરોબર। તો શું થશે? તો આ જે પદો છે બરાબરની સામે જશે, -3T બરાબરની સામે જાય એટલે +3T થશે, -6 છે સામે જશે એટલે +6 થશે। માટે S બરાબર આપણને શું મળ્યો આદેશ? કે 3T + 6।
તો આ આદેશ બીજા સમીકરણમાં મૂકવાનો છે s - 7t + 42 જે આપણને મળ્યો એના અંદર મૂકીશું. તો s - 7t + 42 બરાબર 0 માં કોની s ની કિંમત મૂકવાની કેટલી તો કે 3t + 6 - 7t + 42 બરાબર 0. તો શું થશે 3t - 7t કૌંસ છોડીએ એટલે આપણને 3t - 7t અને 42 + 6 42 + 6 એટલે કેટલા થશે 48 થશે. તો અહીં 3t - 7t એટલે કેટલા થશે 3 માંથી 7 ગયા એટલે આપણને કેટલા મળશે તો કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય એટલે માઇનસ જ મળશે એટલે -4t મળે. -4t + 48 48 બરાબરની સામે જશે એટલે -48 બંને બાજુથી માઇનસ કેન્સલ થશે અને t ના ગુણાકારમાં 4 છે હવે શું થશે 48 ના ભાગાકારમાં આવશે માટે શું થશે કે t બરાબર 48/4 તો 12 ચોક 48 થશે માટે t બરાબર શું જવાબ મળશે તો કે 12 મળશે. તો આ રીતે આપણને t મળ્યા કેટલા મળ્યા t બરાબર 12 મળ્યા. હવે t ની કિંમત આ સમીકરણ સિવાયનું સમીકરણ જે હતું તો એના અંદર મૂકીએ કોઈ પણ અંદર મૂકીએ તો પણ આપણને જવાબ મળી જશે. t બરાબર કેટલા લેવાના છે તો કે તો s બરાબર 3t + 6 s ને કરતા બનાવીને આપણે કામ કરવાનું છે. તો s બરાબર 3t + 6 માં t બરાબર 12 મૂકીશું એટલે હવે આપણને શું મળશે s ની કિંમત મળશે. તો 3t t ની કિંમત 12 મૂકી તો 12 * 36 + 6 36 + 6 એટલે 42. તો આમ આફતાબ અને તેની પુત્રીની વર્તમાન ઉંમર કેટલી મળી આપણને તો કે 42 અને 12 વર્ષ. તો આફતાબની વર્તમાન ઉંમર 42 વર્ષ છે તેની પુત્રીની ઉંમર કેટલી છે તો કે 12 વર્ષ છે. આપણે 3 વર્ષની જે વાત કરીએ કે 42 + 3 45 થાય અહીં જોઈ શકાય છે કે અહીં શું થશે તો કે 12 + 3 એટલે 15 15 * 3 45 સમીકરણનો આપણે ઉકેલ મેળવવો હોય તો પણ મેળવી શકાય છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકાય એમ કે